તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે યુનિટ 4 છે એ પૂરું કર્યું. તો 4 નંબર જે યુનિટ છે એમાં આપણે જોયું હતું કે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર છે બનાવી શકે છે, વિદ્યુત પ્રવાહની મદદથી કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર બનાવી શકે. અલગ અલગ રચના માટે ચુંબકીય ક્ષેત્ર છે અલગ અલગ હોય છે. ધારો કે કોઈ તાર હોય તેના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થાય તો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો તો r અંતર કેટલું ચુંબકીય ક્ષેત્ર છે બને છે. પછી સોલેનોઇડ છે એમાં વિદ્યુત પ્રવાહ પાસ કરીને પણ ચુંબકીય ક્ષેત્ર બને છે. ઓકે, ટોરોઇડ છે એના માટે બનાવી શકાય છે ચુંબકીય ક્ષેત્ર. પછી આ ચુંબકીય ઓકે એની પછી આપણે જોઈએ કે આ ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર મૂકીએ તો એના પર બળ છે કેવું લાગશે, કેટલું લાગશે બળ. ઓકે, અને એ બળને કારણે એનો ગતિમાન છે કેવો થશે. તો ઇન શોર્ટ આપણે ચુંબકીય ક્ષેત્ર છે કેવી રીતે બને, વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બને આપણે જોયું. ઓકે, તો એ પાઠ ભણ્યા પછી આપણને એવું થાય કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત શાસ્ત્ર કોઈ અલગ અલગ વસ્તુ નથી. ઓકે, વિદ્યુત શાસ્ત્રની ઇલેક્ટ્રોનની શોધ થઈ, વિદ્યુત પ્રવાહની શોધ થઈ પહેલા એવું માનવામાં આવતું કે ચુંબકત્વ છે એ અલગ વસ્તુ છે. ઓકે, ચુંબકત્વ તો ખૂબ જ વિદ્યુત ઇલેક્ટ્રિસિટી પહેલાનું છે, બહુ જૂનું છે. ઓકે, BC 400 પહેલાનું છે, તો બહુ જૂનું છે. તો પહેલા એવું માનવામાં આવતું કે વિદ્યુત અને ચુંબકને કોઈ સંબંધ નથી. પછી ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ પછી વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેનો સંબંધ છે પ્રસ્થાપિત થયો, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ કહીએ છીએ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ કહેવાય. એટલે કે વિદ્યુતની મદદથી તમે ચુંબક બનાવી શકો છો અને ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત બનાવી શકો. ઓકે, તો ચોથા પાઠમાં આપણે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી ચુંબકીય ક્ષેત્ર જે બનાવ્યું. ઓકે, આની પછીનો જે છઠ્ઠો પાઠ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એમાં આપણે ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીશું બનાવશું વિદ્યુત પ્રવાહ છે બનાવશું. એટલે બે એકબીજા સાથે સંબંધ ધરાવે છે, બે અલગ વસ્તુ નથી. ઓકે, ચાલો તો આ પાઠની અંદર આપણે શું કરવાનું છે, આ પાઠની અંદર આપણે કોઈ પણ પદાર્થ છે એની આગળ કાયમી ચુંબકત્વ શું કામ હોય છે, ઓકે, એના વિશે એનું રીઝન શું છે, એનું કારણ શું છે આપણે સમજવાનું છે. ઓકે, તો ઘણા બધા કુદરતમાં નેચરમાં ડાયરેક્ટ આપણને ચુંબક મળે છે જેની પાસે કંઈક ચુંબકત્વ હોય છે પહેલેથી. ઓકે, તો એની પાસે શું કામ ચુંબકત્વ છે એની ચર્ચા આપણે આ પાઠમાં કરવાની છે. ઓકે, અને પછી કૃત્રિમ રીતે પણ ચુંબક છે એ બનાવી શકે છે, એની પણ ઘણી બધી મેથડ પણ આપણે જોઈશું કેવી રીતે પદાર્થ આગળ ચુંબકત્વ છે લાવી શકાય. ઓકે, અને એની પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એના વિશે પણ આપણે ભણવાનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું એનું કારણ શું છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર છે તો કેટલું છે અને એની દિશા કેવી છે અને એના પ્લેસ જે છે ઓકે પૃથ્વીના સ્થાન સાથે કેવી રીતે બદલાય છે, તો એ વિશે આપણે ભણવાનું. પછી આજે ચુંબકત્વના ગુણધર્મોના આધારે પદાર્થોનું વર્ગીકરણ પણ કરી શકાય. તો એક પદાર્થનું વર્ગીકરણ પણ આપણે જોઈશું ચુંબકીય ગુણધર્મોને આધારે. ઓકે, તો ત્રણ પ્રકાર એના હોય છે, ડાયોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થોનું ક્લાસિફિકેશન વર્ગીકરણ કરી શકાય છે. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ ચુંબકત્વ. ઓકે, ચુંબકત્વ એટલે શું તેની વ્યાખ્યા કરો. તો ચુંબકત્વ એ કોઈ પદાર્થનો ગુણધર્મ છે જેની મદદથી શું કરી શકે છે ચુંબકીય સોય. ઓકે, જે કાયમી ચુંબક ધરાવે છે. ચુંબકીય સોય અથવા ત્યારે તમારી પાસે ચુંબકીય સોય નથી તો શું લે, લોખંડનો ટુકડો છે. ઓકે, તો લોખંડના ટુકડા પર જો કોઈ પદાર્થ દૂરથી આકર્ષી બળ લગાવ્યું. ઓકે, તો એ જે બળ લગાવવાનો જે ગુણધર્મ છે એને શું કહેવાય ચુંબકત્વ. ઓકે, તો લોખંડના ટુકડાની મદદથી પણ ટેસ્ટ કરી શકે અને ચુંબકીય સોયની મદદથી પણ ટેસ્ટ કરી શકે. અને વ્યાખ્યા લખી જો પદાર્થ દ્વારા ચુંબકીય સોય પર દૂરથી. ઓકે, ચુંબકીય સોય પર બે પ્રકારના બળ હોય છે, આકર્ષી અથવા અપાકર્ષી. એટલે ચુંબકીય બળ છે બે પ્રકારના છે, દૂરથી આકર્ષી અથવા અપાકર્ષી બળ લગાવે. એ ગુણધર્મોને પદાર્થના એ ગુણધર્મોને પદાર્થનું ચુંબકત્વ. ઓકે, તો ચુંબકીય બળ જે છે ઓકે એના જે બળ લાગે છે દૂરથી. ઓકે, દૂરથી કોઈ પણ સંપર્ક કર્યા વગર એક પદાર્થ બીજા પદાર્થ પર એટલે કે ચુંબકીય સોય પર બળ લગાવી શકે છે. ઓકે, આકર્ષી અથવા અપાકર્ષી. તો આ જે બળ છે એના નામ છે ચુંબકીય બળ. તો આનો મતલબ શું થયો, ચુંબકીય બળ છે બે પ્રકારના છે, આકર્ષી અથવા અપાકર્ષી. ઓકે, અને જો કોઈ પદાર્થ છે આવો બળ લગાવી શકતા હોય, ધારો કે ચોક છે એ લગાવી શકે છે આ પ્રકારનું બળ ચુંબકીય સોય અને આકર્ષી અથવા તો
આની આગળ ચુંબકત્વનો ગુણધર્મ છે તેમ કહેવાય. ઓકે, અથવા ચુંબકીય સોય ન હોય તો શેના દ્વારા ટેસ્ટ કરી શકાય? એક લોખંડનો ટુકડો છે, લોખંડના ટુકડા પર હંમેશા શું કરશે? આકર્ષક બળ લાગશે. ઓકે, જો કોઈ પદાર્થ છે એ લોખંડના ટુકડાને આકર્ષી લે તો આની આગળ ચુંબકત્વનો ગુણધર્મ છે તેમ કહેવાય. ઓકે, તો આ બીજું ચુંબકત્વની વ્યાખ્યા. ચલો એના પછી ચુંબકત્વ છે ઘણું જૂનું છે. ઓકે, તો એના પ્રાથમિક ખ્યાલો છે આપણે જાણવા અને સમજવાના છે. તો ચુંબકત્વ વિશે ઘણા બધા સંશોધનના પાઠમાં પ્રાથમિક ખ્યાલ છે આવેલા છે. તો ચુંબકત્વ વિશે તેના પ્રાથમિક ખ્યાલો. ઓકે, જે આપણે જાણીએ છીએ ચુંબકત્વ વિશે શું આપણે જાણીએ છીએ એની ચર્ચા પહેલા આપણે કરીએ. ઓકે, તેમાં પહેલો જે પોઈન્ટ છે, પહેલો જે સાધન પૃથ્વી છે એ પણ એક ચુંબકત્વ ધરાવે છે. ઓકે, તો પહેલા આપણો પ્રાથમિક ખ્યાલ છે પૃથ્વી ચુંબકત્વ ધરાવે છે. ઓકે, જે આગળ આપણે આનું ડિટેલમાં ભણવાનું છે પૃથ્વીના ચુંબકત્વ વિશે. તો અત્યારે યાદ રાખો પૃથ્વી એક ચુંબકત્વ ધરાવે છે જેના ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા ઓકે દક્ષિણથી ઉત્તર તરફ. ઓકે, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ. ઓકે, નીચેથી નીકળીને ઉપર તરફ જાય છે. તેની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે. ઓકે, તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જેની દિશા ક્યાંથી ક્યાં? તો કે દક્ષિણ દિશા છે કે નીચેથી નીકળીને ઉપર તરફ જાય છે, દક્ષિણથી ઉત્તર તરફ. ચલો એના પછી બીજો ખ્યાલ છે. તો જો કોઈ ચુંબકીય સોયને દોરા સાથે બાંધીને મુક્ત રીતે અને લટકાવવામાં આવે કે કોઈ પણ દિશામાં તમે મૂકશો તો હંમેશા ચુંબકીય સોય છે એ ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાશે. ઓકે, આ પ્રાયોગિક રીતે પણ સાબિત કરી શકાય છે. કોઈ પણ ચુંબક લો અને તમે ફ્રીલી ઓકે મુક્ત રીતે પરિભ્રમણ કરી એ રીતે લટકાવશો તો હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે. ઓકે, આ એનો બીજો ખ્યાલ છે. ઓકે, ચુંબકીય સોય અથવા ચુંબકીય સોય મુક્ત રીતે પરિભ્રમણ કરતી ચુંબકીય સોય અથવા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં અથવા ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. કોઈ પણ ચુંબક છે એને તમે મુક્ત રીતે લટકાવશો, કોઈ પણ દિશામાં મૂકી દો તો હંમેશા એ કઈ દિશામાં આવીને ઊભો રહેશે, કઈ દિશામાં ગોઠવાઈ જશે? ઉત્તર દક્ષિણ દિશા. એટલા માટે ચુંબકીય સોય છે એનો ઉપયોગ દિશા દર્શક તરીકે થાય. હોકા યંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય. સૌપ્રથમ ચાઇનીઝ લોકોએ હોકા યંત્ર છે એ બનાવ્યું હતું જેમાં એ લોકો ચુંબકીય સોયનો ઉપયોગ કરતા દિશા જાણવા માટે. કારણ કે ચુંબક હંમેશા એને એક ગુણધર્મ છે, એને એક પ્રોપર્ટી છે. ચુંબક હંમેશા કઈ રીતે ગોઠવાય છે? ઉત્તર દક્ષિણ દિશામાં. ઓકે, હંમેશા નોર્થ ડાયરેક્શન ઉત્તર દિશા કોને દર્શાવે છે. આમાં જે ભાગ ચુંબકનો જે ભાગ ઉત્તર દિશામાં ગોઠવાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કેપિટલ N અને જે ભાગ દક્ષિણ દિશામાં ગોઠવાય તેને ચુંબકનો દક્ષિણ ત્રિકાંશમાં S કહે. આનો કોઈ પણ ચુંબક છે એની પાસે કેટલા ધ્રુવ હશે? બે ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તેમાં આ રીતે દર્શાવે છે. ચુંબક
આ ચુંબકના ઘણા બધા પ્રકાર હોય છે. આ જે છે આને કહેવાય ગજીય ચુંબક. ઓકે, તો આખો પાઠ છે એમાં મોસ્ટ આપણે આનો ઉપયોગ કરશું. ઓકે, ગજીય ચુંબકનો. ઓકે, તો જે ભાગ ઉત્તર દિશામાં છે એને આપણે કહીશું n અને જે બાજુ દક્ષિણમાં એને કહીશું s. ઓકે, અને આને કહેવાય બે છેડા વચ્ચેનું અંતર અને લંબાઈ. ઓકે, તો ગજીય ચુંબક છે અને લંબાઈ આપણે l દ્વારા દર્શાવશું. ગજીય ચુંબકની લંબાઈ ત્યારે ફરી વાર કોઈ પણ ચુંબક હશે એની પછી કેટલા ધ્રુવ હશે? બે ધ્રુવ, ઉત્તર અને દક્ષિણ. કેવી રીતે નક્કી કરશો ચુંબકનો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ કયો? તેને શું કરો? એક દોરા સાથે બાંધી ઓકે મુક્ત રીતે ફરી શકે રીતે લટકાવી દે તો એ શું થશે? હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય. તો જે ભાગ ઉત્તર દિશામાં રહે એ એનો કયો ધ્રુવ બનશે? ઉત્તર ધ્રુવ બનશે. અને જે ભાગ દક્ષિણ દિશામાં રહે એ એનો દક્ષિણ ધ્રુવ બનશે. ઓકે, ચાલો એ પછી ત્રીજો પોઈન્ટ. હવે જો બે ચુંબક આપણે લાવીએ ઓકે, બે ગજીય ચુંબક લેવા એના n છેડા નથી કહેવાય એટલે કે સમાન ધ્રુવ ભેગા કરો. ઓકે, આને ચુંબકીય ધ્રુવ કહેવાય. ઓકે, આ જે બને એના ધ્રુવ કહેવાય. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ઇંગ્લિશમાં કહેવાય પોલ. ચલો સમાન ધ્રુવ વચ્ચે એની પછીનું પોઈન્ટ છે સમાન ધ્રુવ કૌંસમાં ઉત્તર અથવા સાઉથ સાઉથ. ઓકે, ઉત્તર અથવા દક્ષિણ વચ્ચે કેવું અપાકર્ષી જોડ લાગે છે જ્યારે અસમાન ધ્રુવ કૌંસમાં ns ઓકે ns વચ્ચે આકર્ષિત બળ લાગે. ઓકે, અને આ જે બળ છે આપણે ચુંબકીય બળ કહીશું. કારણ કે ચુંબકીય ક્ષેત્રને કારણે આ બળ લાગે છે. ચાલો એની પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નંબર 4. હવે ધારો કે આ ચુંબક છે એના બે ટુકડા આપણે કરી નાખીએ. ઓકે, બે ટુકડા કરીએ પછી શું કરીએ? લોખંડની ખીલી જે ટેસ્ટ કરવી. તો લોખંડની ખીલી બંને સાથે આવી જશે. એનો મતલબ શું થયો? આ જે ટુકડો છે પણ ચુંબક બની ગયો, આ ટુકડો પણ ચુંબક બની ગયો. પણ બેની સ્ટ્રેન્થ છે ઘટી જશે પણ લોખંડની ટુકડો છે એની સાથે ચોંટશે. ઓકે, જે પહેલા કરતા જે ક્ષમતા હતી પહેલા તેની સ્ટ્રેન્થ હતી એના કરતા ઓછી થશે. તો આ પણ એક ચુંબક તરીકે વર્તશે અને આ પણ એક ચુંબક બનશે. ઓકે, ફરી કોઈ ગજીય ચુંબક અથવા કોઈ પણ ચુંબક હોય એના જો તમે ટુકડા કરશો તો એ બંને ટુકડા જે ચુંબક તરીકે વર્તે છે અને ચુંબકત્વ જે નષ્ટ થતું નથી. ઓકે, હવે ધારો કે આ બે રાજ્ય બદલે કરતા જઈએ તો કેટલા ચુંબક બનશે? 4. કારણ કે જે નાનો તો આ રીતે ઇન્ફિનિટી સુધી તમે જતા જાઓ. ઓકે, એક પાર્ટિકલ સુધી એક પરમાણુ સુધી તમે લઈ જાઓ તો પણ એક ચુંબક તરીકે વર્તે છે. આનો મતલબ શું થયો કે ચુંબકીય ધ્રુવ છે s અને n. ઓકે, s અને n ને ક્યારે અલગ પાડી શકાતા નથી કારણ કે હંમેશા જોડમાં જ રહે છે. ઓકે, ચુંબકીય ધ્રુવ હંમેશા જોડમાં જ રહે છે એને છૂટા પાડી શકાતા નથી. ઓકે, તો આને ચુંબકીય મોનોપોલ્સ પણ કહેવાય. ઓકે, એક એટલે શું? મોનો. ઓકે, તો ચુંબકીય મોનોપોલ છે એ અસ્તિત્વ ધરાવતા નથી. એની પછીનો આપણો જે પોઈન્ટ છે એ છે ચુંબકીય ધ્રુવોને છૂટા પાડી શકાતા નથી. ઓકે, કારણ કે ગમેના ટુકડા કરજો એ જે ટુકડો છે ચુંબક તરીકે વર્તે અને જો એ ચુંબક તરીકે વર્તતો હોય તો એની પાસે કેટલા ધ્રુવ હશે? s અને n. યાદ રાખો કોઈ પણ પદાર્થ કે જે ચુંબકત્વનો ગુણધર્મ હોય તો એની આગળ કયા પોલ હોવા જોઈએ? s અને n હોવા જોઈએ તો જ એને ચુંબક કહી શકાય. ઓકે, ચુંબકીય ધ્રુવોને છૂટા પાડી શકાતા નથી. તેથી ચુંબકીય મોનોપોલ ચુંબકીય મોનોપોલ અસ્તિત્વ ધરાવતા નથી. ઓકે, ચુંબકીય એકાકી ધ્રુવ પણ કહી શકો છો. ગુજરાતીમાં તો કેવું છે? ચુંબકીય એકાકી ધ્રુવ. જે રીતે વિદ્યુત એકાકી ધ્રુવ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઓકે બે અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે. ઓકે,
જ્યારે વિદ્યુત મોનોપોલ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન ને છૂટા પાડી શકે. આપણે ડાયપોલ છે મેળવ્યું. ઓકે, ડાયપોલમાં શું હોય? એક પ્લસ અને માઈનસ આને તમે છૂટા જે કરી શકો. બેને છૂટા કરશો તો એક ધન ધ્રુવ બનશે, એક ઋણ ધ્રુવ બનશે. ઓકે, છૂટા પાડી શકો. એટલા માટે ઇલેક્ટ્રિક મોનોપોલ છે એ અસ્તિત્વ ધરાવે છે, જ્યારે મેગ્નેટિક મોનોપોલ એટલે કે ચુંબકીય મોનોપોલ છે અસ્તિત્વ ધરાવતા નથી. ઓકે, ચલો ને પછી પાંચમો ખ્યાલ, આપણે કૃત્રિમ રીતે પણ ચુંબક છે બનાવી શકાય છે. ઓકે, એને કોઈ કાયમી ચુંબક હતો લાવે છે, તો એને બધામાંથી બનાવી શકાતા નથી. એના માટે અમુક ખાસ પ્રકારના પદાર્થો જે વપરાય છે, જેમ કે લોખંડ. ઓકે, લોખંડ અને એની મિશ્ર ધાતુમાંથી કાયમી ચુંબક છે બનાવી શકાય. એટલે કે લોખંડ અને એની મિશ્ર ધાતુ, એની મિશ્ર ધાતુમાંથી કાયમી ચુંબક બનાવી શકાય. ઓકે, તો આપણે જો પાછો ખ્યાલ કે લોખંડ અને એની મિશ્ર ધાતુમાંથી કાયમી ચુંબક એટલે શું? તો કે ધારો કે કોઈ લોખંડનો ટુકડો છે એને શું કરો, તમે બીજા ચુંબક સાથે ઘસો. ઓકે, ખૂબ ઘસવાથી આ જે લોખંડનો ટુકડો છે એ ચુંબક અને ચુંબકત્વનો ગુણધર્મ એની પાસે આવી જશે. એ બીજા ચુંબકને આકર્ષતો ભાગ છે. એ ઘણા સમય સુધી એની પાસે રહેશે. કે તાત્કાલિક આવીને વિરોધ થતો નથી. તો એ પોતાનો જે ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખે લાંબા સમય સુધી. તો એને શું કહેવાય? એવા પદાર્થો, એવા જે ચુંબક તેને કાયમી ચુંબક આપણે કહીએ છીએ. ઓકે, અને બીજા એક પ્રકારના આવે છે, આમાં આગળ પડશે ઇલેક્ટ્રોમેગ્નેટ પણ આવે છે. ઓકે, કે અમુક ક્ષણ પૂરતા જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર, ધારો કે સોલેનોઇડ, તો સોલેનોઇડ છે એની અંદર ચુંબકત્વ બને છે, ચુંબકીય ક્ષેત્ર બને છે, પણ ક્યાં સુધી બનશે? જ્યાં સુધી તમે I રાખશો ત્યાં સુધી. B = μ0 Ni. ઓકે, B = μ0 Ni. જેવો તમે I છે 0 કરશો એટલે B શું બની જશે? 0. ઓકે, અને ચુંબકત્વ છે નષ્ટ થઈ જશે. તો આવા જે ચુંબકો એને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. ઓકે, ચલો એની પછી છે ચુંબકત્વ છે એને ઉત્પન્ન પણ કરી શકાય છે. ઓકે, ચુંબકત્વ જે જોયું આપણે લોખંડ જેવા જે પદાર્થ એને કે ચુંબકના ગુણધર્મો લાવી પણ શકાય છે અને એના ચુંબકીય ગુણધર્મો નષ્ટ પણ કરી શકાય. ચુંબકત્વ બનાવી, ઓકે, અથવા ચુંબકત્વ બનાવી શકાય છે તથા તેને નષ્ટ પણ કરી શકાય છે. ચુંબકત્વના ગુણધર્મો છે એ લાવી પણ શકાય છે અને એને નષ્ટ પણ કરી શકાય. ઓકે, તો લાવવા માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ આપ્યું. લોખંડનો ટુકડો છે અને બીજા ચુંબક સાથે શું કરો? ઘસો. તો ચુંબકત્વનો ગુણધર્મ લોખંડ આગળ નષ્ટ કઈ રીતે કરી શકે? તો કોઈ પણ ચુંબક લો એને ગરમ કરો. શું કરો? ગરમ. તો ગરમ કરવાથી એનું ચુંબકત્વ છે નષ્ટ થઈ જાય. ઓકે, તો આ બધા જે પ્રાથમિક ખ્યાલ છે ચુંબકત્વ વિશેના જે આપણે યાદ રાખીશું. ચલો, તો ચુંબકત્વ, ચલો એના પછી જે ટોપિક આપણો છે ચુંબક. ઓકે, ચુંબકીય ક્ષેત્ર. આ પાઠની અંદર આપણે આવશે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર છે જોઈ શકાતું નથી. તો વિઝ્યુઅલાઇઝ કરવા માટે અને જોવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? જે રીતે ઓકે, જે પહેલો પાઠ છે સેમ એના જેવો જ આ પાઠ છે. ઘણી બધી સામ્યતા છે પહેલા પાઠ અને આમાં. ઓકે, તો જ્યાં વિદ્યુત ક્ષેત્ર હતું, વિદ્યુત ક્ષેત્રને પિક્ચોરિયલ, ઓકે, પિક્ચર દ્વારા રિપ્રેઝન્ટ કરવા માટે આપણે કોનો ઉપયોગ કર્યો? તો ક્ષેત્ર રેખાનો. કઈ ક્ષેત્ર રેખા? વિદ્યુત ક્ષેત્ર રેખા. એ જ વસ્તુ અહીંયા આવશે. ચુંબકીય ક્ષેત્રને વિઝ્યુઅલાઇઝ કરવા માટે, જોવા માટે આપણે કોનો ઉપયોગ કરશું? કોની કલ્પના કરશું? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની. ઓકે, તો કેવી હોવી જોઈએ અને લાક્ષણિકતા હોવી જોઈએ. તો જેવી લાક્ષણિકતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની હતી એવી જ લાક્ષણિકતા કોની થશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની. વિધિન 1 થી 2 લાક્ષણિકતા જે અલગ પડે છે, બાકી બધી સેમ લાક્ષણિકતા છે. ઓકે, તો આની પછીનો જે આપણો ટોપિક છે એ છે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. પછી આપણે વ્યાખ્યાયિત કરીશું ચુંબકીય ક્ષેત્ર રેખા અને તેની લાક્ષણિકતા. તો ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખા એ અવકાશમાં દોરેલો કેવો વક્ર છે, એક એવી લાઈન છે જેના કોઈ પણ બિંદુ આવે તો આપણે સ્પર્શક દોરીએ તો એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. ઓકે, તો આ એની વ્યાખ્યા છે. ચલો એની પછી એની લાક્ષણિકતા છે જોયું. તો એની લાક્ષણિકતા શું છે? પહેલી લાક્ષણિકતા ચુંબકીય ક્ષેત્ર રેખા છે બંધ ગાળા રચે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા. કેવી રીતે બંધ ગાળા રચે છે? તો
તો એના માટે આપણે ઉપયોગ કરવી જે 12 મિનિટમાં છે ગજ્ય ચુંબક એનો ઉપયોગ કરવી. ગજ્ય ચુંબકના બે ધ્રુવ હશે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, n અને s. તો ચુંબકીય ક્ષેત્ર રેખા છે n માંથી નીકળી ઓકે ક્યાં જાય s માં જાય છે. ઓકે n માંથી નીકળે છે અને s માં દાખલ થાય, પછી s માં દાખલ થઈને અટકી જતી નથી, ચુંબકની અંદર પણ આગળ વધે છે. તો ચુંબકની અંદર આગળ કઈ રીતે વધે છે, s માંથી n તરફ જાય છે. અને s ઓકે ચલો s માં દાખલ થાય છે અને s માં ચુંબકની અંદર પણ ગતિ કરે છે કે s થી n તરફ જાય છે. ફરી ઓકે બીજી લાઈન દોરી, n માંથી નીકળશે ત્યાં દાખલ થશે s માં, પછી ચુંબકની અંદર પણ આગળ વધશે, ચુંબકની અંદર કઈ રીતે ગતિ કરશે s થી n તરફ. ઓકે તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકની બહાર કઈ રીતે ગતિ કરશે n થી s તરફ, જ્યારે ચુંબકની અંદર કઈ રીતે જશે s થી n તરફ. ઓકે તો આ રીતે આ તો બંધગાળાથી છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાનો કોઈ ઉદ્ગમ નથી કે કોઈ એનો અંત નથી. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એનું ઉદ્ગમ સ્થાન આપણે ખબર છે, ક્યાંથી નીકળશે પ્લસ માંથી ઉદ્ગમ થાય, ક્યાં ટર્મિનેટ થશે, ક્યાં એન્ડ થશે માઈનસ માં. ઓકે વળી પાછું માઈનસ થી પ્લસ તરફ જતી નથી, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા છે બંધગાળા રચતી નથી. આ પહેલી લાક્ષણિકતા હતી. ચલો એની પછી બીજી લાક્ષણિકતા છે એની વ્યાખ્યા. ઓકે વ્યાખ્યા છે એની બીજી લાક્ષણિકતા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ આગળ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઓકે તો ધારો કે એક પોઈન્ટ લઈ એ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય ક્ષેત્રની દિશા શું હશે આપણે જાણીએ છીએ. તો એ આગળ શું દોરો સ્પર્શક દોરો. ઓકે કોની દિશામાં તો કે ક્ષેત્ર રેખાની દિશામાં સ્પર્શક દોરશું તો આ આપણને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર થશે એવું કહેવામાં આવે છે. ચલો એની પછી ત્રીજી લાક્ષણિકતા કે ચુંબકીય ક્ષેત્ર રેખાની ગીચતા. ઓકે ચુંબકીય ક્ષેત્ર રેખાની ગીચતા એટલે શું, તો કે એકમ ક્ષેત્રફળ જે છે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ઓકે તો આ એક વિદ્યુત ચુંબક છે એમાં બે સપાટી લે. ઓકે એક એના ધ્રુવ આગળ લે અને બીજી એક અહીંયા પસંદ કરી. તો બંને સપાટી છે આમાં તમે જોશો ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે છે, જેમાં એક ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ કે વધારે ગીચ કહેવાય, જ્યારે અહીંયા કેવી છે છોટી છોટી. ઓકે આ જે ગીચતા છે એ શું દર્શાવે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે. જેમ ગીચતા વધારે એમ તીવ્રતા વધારે, એટલે કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ છે કહેવામાં આવે. તો ગજિયા ચુંબકના ધ્રુવ આગળ ક્ષેત્ર રેખા ખૂબ ગીચ હોય છે, એનો મતલબ શું કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે પ્રબળ હોય. જેમ દૂર જશું એમ ક્ષેત્ર રેખાઓ છૂટી પડશે અને ચુંબકીય ક્ષેત્ર કેવું થશે, નબળું પડતું જશે. ઓકે તો આ ત્રીજી લાક્ષણિકતા છે કે એકમ ક્ષેત્રફળ. ઓકે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. જેમ ક્ષેત્ર ગીચતા વધારે એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે એમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે. ઓકે તો આજે આકૃતિને બે સપાટીમાં લીધી છે, એક અને બે. ઓકે તો કેનામાંથી કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ છે, ધ્રુવ આગળ. ઓકે d1 is greater than d2. તો ગજિયા ચુંબકના ધ્રુવ આગળ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. ચલો હવે પછી છેલ્લી લાક્ષણિકતા, બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ઓકે જે વિદ્યુત ક્ષેત્ર રેખા માટે પણ સાચું છે. જો એ છેદે તો એ છેદ બિંદુ આગળ આપણને કેટલી દિશા મળશે, ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી. ઓકે તો આ લાક્ષણિકતાઓ છે. ચલો એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પેરિઝન કરવું છે ગજિયા ચુંબક અને બાર મેગ્નેટ. એનો જે ચુંબકીય ક્ષેત્ર છે એ ખૂબ જ એકબીજાને સામ્યતા ધરાવે છે. ઓકે ગજિયા ચુંબક અને સોલેનોઇડ. તો જેની કમ્પેરિઝન છે આપણે જોઈએ, એમાંથી ઘણી વ્યાખ્યાઓ આપણે જોવાની છે. ગજિયા ચુંબક અને સોલેનોઇડ. ગજિયા ચુંબક બે ધ્રુવ છે n થી s, એની ક્ષેત્ર રેખા ક્યાંથી ક્યાં નીકળશે, n માંથી નીકળી ક્યાં જશે s માં. ઓકે n માંથી નીકળી s માં ક્ષેત્ર રેખા દાખલ થશે સપાટી એટલે મને પછી ચુંબકની અંદર પણ આગળ વધશે s થી n તરફ.
ઓકે, તો આગળ છે ચુંબક. તો આવું છે તે સોલેનોઇડ. ઓકે, સોલેનોઇડ માટે પણ સેમ ચુંબકીય પેટર્ન છે. ઓકે, આ પેટર્ન કઈ રીતે એનો પ્રેક્ટિકલ પણ છે. એક ગતિય ચુંબક લ્યો, એના ઉપર લોખંડનો ભૂકો ભભરાવશો તો કઈ રીતે દોરેલી છે. તો બે મેથડ છે. ચુંબકીય સોયની મદદથી પણ બનાવી શકાય અને લોખંડના જે ભૂકો છે એ પણ તમે એના પર પાથરી શકો છો. ઓકે, ચુંબક રાખો એના પર એક પેપર રાખો. ઓકે, એ પેપર પર લોખંડનો ભૂકો તમે ભભરાવશો તો આ ડિઝાઇનમાં એક ગોઠવાઈ જશે, જેની આકૃતિ પણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલી. તો એના રેફરન્સની મદદથી એની ક્ષેત્રરેખા આપણે દોરેલી છે. ઓકે, તો સેમ વસ્તુ સોલેનોઇડ માટે પણ સાચું છે. ઓકે, આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર છે, આના જેવું જ આવે છે. તો એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે બંને ના ફિલ્ડ જે છે એની વચ્ચે ઘણી બધી સામ્યતા છે. આ અક્ષ, આ સોલેનોઇડની અક્ષ, આ બેની અક્ષ છે. આ ગતિય ચુંબકની અક્ષ અને આ સોલેનોઇડની અક્ષ. ઓકે, તો આના માટે પણ આનું જે ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર સેમ એક્ઝેક્ટ આના જેવું મળે છે. પ્રેક્ટિકલી આનું જે ફિલ્ડ મેળવવામાં આવ્યું પેટર્ન એને એક્ઝેક્ટ આના જેવું મળે છે. તો આના પરથી એવો આપણને ખ્યાલ આવ્યો કે બંને વચ્ચે ઘણી બધી સામ્યતાઓ છે. ઓકે, આ રીતે ચુંબક છે અને લંબાઈ આપણે કહી દીધી 2l. એ સોલેનોઇડ છે એ લંબાઈને પણ કીધી આપણે 2l. તો એ નાટાની સંખ્યા છે એમાં અને વિદ્યુત પ્રવાહ આ તો બંનેના જે ચુંબકીય ક્ષેત્રની જે પેટર્ન છે એ ખૂબ જ એકબીજા સાથે સંબંધ ધરાવે. ઓકે, એકબીજા જેવી છે. તો ગતિય ચુંબકની જે થિયરી છે તમે સોલેનોઇડ માટે લગાવી શકો, સોલેનોઇડની થિયરી ગતિય ચુંબક માટે લગાવી શકો, એવું કહેવામાં આવે છે. ચાલો એની પછી સોલેનોઇડ છે એને તો એના પછી જે સોલેનોઇડ છે એની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતી એ વસ્તુ આની અંદર પણ હોવી જોઈએ. ઓકે, અને બીજું આ જે ચુંબકીય ડાયપોલ પણ કહેવાય. ગતિય ચુંબક છે એના માટે ગતિય ચુંબકીય ડાયપોલ. ઓકે, આ પણ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે સોલેનોઇડ. ચુંબકીય ડાયપોલ. તો જો ચુંબકીય ડાયપોલ હોય તેની શું હોય તો ડાયપોલ મોમેન્ટ. આની ડાયપોલ મોમેન્ટ આપણને ખ્યાલ છે. સોલેનોઇડ છે એકનું જે n આટાનું પૂછડું. ઓકે, પ્રવાહ તરીકે n આટાનું પૂછડું તો તેના માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થશે સોલેનોઇડની n n I. ઓકે, n આટા I જેટલો પ્રવાહ અને એ આડછેદ ધરાવતો જો સોલેનોઇડ હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એના એ હશે. ઓકે, ચલો આવી જ વસ્તુ આપણે વિદ્યુત ડાયપોલ માટે પણ મેળવીએ. ઓકે, ડાયપોલ મોમેન્ટ એ આપણે પ્લસ થી માઈનસ. તો એ જ વસ્તુ આયા પણ છે. આયા પ્લસ અને માઈનસ એની કઈ સ્ટ્રેન્થ હતી. ઓકે, પ્લસ માઈનસ શું કરશે કેમિકલ ધ્રુવ જે છે. ઓકે, આ વિદ્યુત ધ્રુવ જોડાયેલા છે કે વિદ્યુત ધ્રુવ. તો એ જ વસ્તુ આયા પણ આવશે. વિદ્યુત ધ્રુવની ક્ષમતા છે કેમ આવે કુલમમાં. તો આ q કુલમ છે તો આ પણ કેટલો થશે q કુલમ. એક કેવો છે પ્લસ અને માઈનસ વિદ્યુત ધ્રુવ. ઓકે, તો આ જે છે શું કહેવાય ચુંબકીય ધ્રુવ. n અને s ને શું આપણે નામ આપશું ચુંબકીય ધ્રુવ. અને એની જે સ્ટ્રેન્થ છે ચુંબકીય ધ્રુવની જે તીવ્રતા છે ઓકે એને ધ્રુવમાન કહેવાય. શું કહેવાય ધ્રુવમાન. અહીં લખું છું ચુંબકીય ધ્રુવની ક્ષમતાને અથવા સ્ટ્રેન્થને સ્ટ્રેન્થ એટલે ક્ષમતા. ચુંબકીય ધ્રુવની ક્ષમતાને ધ્રુવમાન એના દર્શાવશું p બરાબર સ્મોલ p ધ્રુવમાન p કહે છે. તો ધ્રુવમાન છે ખાસિયત છે બંને જે આ ચુંબકીય ડાયપોલ છે એના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંનેના ધ્રુવમાન સમાન હોય છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના ધ્રુવમાન
સમાન હોય છે. ઓકે, તો કે જે ચુંબક છે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ છે એને ધ્રુવમાન ધારો કે P છે તો આનું પણ ધ્રુવમાન કેટલું હોય P છે. ઓકે, એવું કહેવામાં આવ્યું છે. બંનેના ધ્રુવમાન કેટલા હશે? સમાન હશે. આ એની લંબાઈ છે જોઈએ. તો આ ચુંબકીય ગજીયા ચુંબક માટે ડાયપોલ મોમેન્ટ કઈ રીતે વ્યાખ્યાયિત કરશે વિચાર સમજો. તો આને કોની સાથે સરખાવશે? વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ છે એનું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે મેળવીએ. તો તેમાંથી એકનું મૂલ્ય ઓકે વિદ્યુત બળ, તેમાંથી એકનો વિદ્યુત બળ. ફરી ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જે પહેલો પાર્ટ છે એમાં જેવું કામ વિદ્યુત બળ આપે છે એવું કામ અહીં કોણ આપશે? ધ્રુવમાન આપશે. એવું કામ કોણ આપશે? ધ્રુવમાન. ત્યાં વિદ્યુત બળ હતો Q, અહીંયા ધ્રુવમાન શું છે? P છે. ઓકે, ત્યાં કામની રચના કરતા તો Q કોની રચના કરે છે? વિદ્યુત ડાયપોલની રચના કરે છે. અહીંયા બે ધ્રુવમાન ભેગા મળી કોની રચના કરે છે? ચુંબકીય ડાયપોલ. તો નવા કોઈ સૂત્ર યાદ રાખવાના હતો કે એને અહીંયા ખાલી કન્વર્ઝન કરવાનું છે. Q આપણે નવું એક સંબંધ મળ્યો. Q ઈ કોને રિલેટેડ થશે? P ને. ઓકે, વિદ્યુત ભાર છે એ કોને સમતુલ્ય થશે? ધ્રુવમાન P ને સમતુલ્ય થશે. ઓકે, તો Q into 2A. ઓકે, તો આ જ વસ્તુ અહીંયા આના માટે વાપરીએ આપણે બાર મેગ્નેટ અથવા ગજીયા ચુંબક. ગજીયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ગજીયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ MB કહેશું. આ કોની છે? સોલેનોઇડની. ઓકે, આ છે સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઓકે, MB છે બેમાંથી. ઓકે, ત્યાં Q હતો, Q ની જગ્યાએ કોણ આવશે? ધ્રુવમાન P આવશે. બેમાંથી એકનું ધ્રુવમાન એને ગુણ્યા બે વચ્ચેનું અંતર જોઈએ. ઓકે, તો આ થશે P into 2A. ચલો m નો એકમ તો આપણે બનાવી નાખ્યો. આના પર m નો એકમ આપણે મળશે. m નો એકમ ચુંબકીય ડાયપોલ નો એકમ આપણે બનાવ્યો એમ્પિયર into મીટર સ્ક્વેર. ઓકે, ચલો આના પરથી ધ્રુવમાનની વ્યાખ્યા પણ આપણે મળશે. આપણે P ને કરતા બનાવીએ તો P is equal to ધ્રુવમાન P is equal to m by 2L. ઓકે, તો m એટલે શું જોઈએ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 2L એટલે શું થાય? લંબાઈ. ઓકે, તો લંબાઈ આપણે ભાગશો શું આવશે? એકમ લંબાઈ. તો એકમ લંબાઈ દીઠ ઓકે જે ચુંબક છે અને એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને શું કહેવાય? ધ્રુવમાન કહેવાય. ચુંબકની એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને એકમ લંબાઈ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને ચુંબકના ધ્રુવમાન કોની પાસે છે? ચુંબકના ધ્રુવમાન. ઓકે, ચલો એને SI એકમ બનાવી નાખીએ. SI એકમ કોનો? ધ્રુવમાન. ઓકે, ધ્રુવમાનનો SI એકમ શું થશે? કે આ m નો એકમ તો એમ્પિયર into મીટર સ્ક્વેર. 2L એટલે અંતર એનો મીટર, 1 મીટર કેન્સલ એટલે એમ્પિયર into મીટર. ઓકે, તો ચુંબકીય ધ્રુવ એનું જે ધ્રુવમાન છે તો ધ્રુવમાનનો એકમ શું થશે? એમ્પિયર into મીટર. વિદ્યુત ડાયપોલ આવે શું હોય? વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ શું થશે? કુલમ. ચલો ને પછી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એની દિશા તો આના માટે તો સેમ આવે કે NI. ઓકે, જે ગૂંચળું હશે એટલે કે સોલેનોઇડ માટે જે m છે કોની દિશામાં આવશે? A ની દિશામાં. ઓકે, તો ગજીયા ચુંબક માટે શું થશે? તો જે રીતે ઓકે ગજીયા ચુંબક કોની સાથે સરખાવવાની? વિદ્યુત ડાયપોલ સાથે. તો વિદ્યુત ડાયપોલ છે એના માટે ચુંબકીય વિદ્યુત ડાયપોલની દિશા કેતી કે ડાયપોલ મોમેન્ટની દિશા કેતી કે હતી? માઈનસ થી પ્લસ તરફ. ઓકે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કેતી કે હવે માઈનસ થી પ્લસ તરફ. તો અહીંયા વિચારી લો માઈનસ છે ઓકે s એને કહેવાય માઈનસ અને n છે કોના જેવું કામ આવે? પ્લસ. ઓકે, તો ક્યાંથી ક્યાં થશે? s થી n તરફ. કઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા
દક્ષિણ ધ્રુવ, દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ, ઓકે દક્ષિણ ધ્રુવ એસ થી ઉત્તર ધ્રુવ એન તરફ હોય છે. ઓકે સામે ખાલી બે વચ્ચે સંબંધ યાદ કરી લો. અહીં ત્યાં સુધી વિદ્યુત દાયિત્વ યાદ કરી લો. અહીં કઈ આવશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર બનશે. ત્યાં વિદ્યુત દાયિત્વની રચના કોણ કરશે? ઓકે અહીંયા આવશે n અને s. ઓકે s છે કોને સામે માઈનસ અને ચુંબકીય ઋણ પણ કહેવાય છે. ઓકે ઘણી બધી ટેક્સ્ટબુક માં ચુંબકીય વિદ્યુત ભાર કહેવાય. તો s છે ચુંબકીય ઋણ વિદ્યુત ભાર, n છે ચુંબકીય ધન વિદ્યુત ભાર. ઓકે તો q છે એનો સ્થાન કોણ લઈ લે છે? ધ્રુવમાન ચુંબકીય ડાયપોલ છે એનો સ્થાન કોણ લે છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઓકે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેમ વિદ્યુત માટે s થી n ચુંબકીય ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી જાય? કોણ થઈ ગયો? n કોણ થઈ ગયો? s. ઓકે તો ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? n થી s તરફ. ચુંબકીય ક્ષેત્ર ઉત્તર ધ્રુવ n થી દક્ષિણ ધ્રુવ s તરફ હોય છે. ઓકે તો આ બધા જે પોઈન્ટ છે ખાસ યાદ રાખજો આ પાર્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બે જે ડાયપોલ છે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી છે કાલ. ઓકે મિત્રો તો છેલ્લે આપણે ગતિજ ચુંબક અને બાર મેગ્નેટ છે કમ્પેરિઝન છે જોઈ તેની સરખામણી જોઈ તેને એમાં આપણું તારણ આવ્યું હતું કે બંનેના જે ચુંબકીય ક્ષેત્ર છે એક સમાન છે. એટલે કે ગતિજ ચુંબક અને સોલેનોઇડ એકબીજા સાથે સમતુલ્ય ધરાવે છે કારણ કે બંનેના મેગ્નેટિક ફિલ્ડ છે ક્ષેત્ર રેખાઓ એક જેવી બને છે એટલા માટે. તો જે કાંઈ સૂત્ર કે જે કાંઈ થિયરી સોલેનોઇડ માટે છે પછી કોને લાગુ પડશે? ગતિજ ચુંબકને. અને જે કાંઈ અવલોકન જે કાંઈ પરિણામો ગતિજ ચુંબક માટે આવે છે કોના માટે આપણે લગાવી શકીએ છીએ? સોલેનોઇડ માટે. ઓકે તો એના બેઝ ઉપર આગળ આપણે જોયું કે હવે જો ગતિજ ચુંબક છે અથવા સોલેનોઇડ છે એના બે ટુકડા કરવામાં આવે તો એના પર કેવી અસર આવે છે? એની ચુંબકીય આમાંથી MCQ છે આવે છે. ઓકે એટલા માટે તો અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એમાં શું અસર પડે છે? એનું ધ્રુવમાન શું થાય છે એ આપણે સમજવાનું છે. જો એના ટુકડા કરવામાં આવે હવે ટુકડા છે બે રીતે તમે કરી શકો છો. ધારો કે આ ગતિજ ચુંબક છે અને લંબાઈને લંબ. ઓકે લંબાઈને લંબ આ રીતે પણ બે ટુકડા કરી શકો અને લંબાઈને સમાંતર. ઓકે આ રીતે પણ બે ટુકડા કરી શકો. તો બંને પરિસ્થિતિમાં આપણે જોવાનું છે લંબાઈને સમાંતર અને લંબાઈને લંબ. તો આપણે અભ્યાસ કરશું સોલેનોઇડ. ઓકે સોલેનોઇડ માટે એ જ વસ્તુ કોને લાગુ પડશે? ગતિજ ચુંબક માટે. ઓકે તો પહેલા આપણે જોઈ લંબાઈને લંબ બે ટુકડા કરી. ધારો કે આ સોલેનોઇડ છે આટાની સંખ્યા લંબાઈ 2l અને એનો આડછેદ છે કેટલું છે? a જેટલું છે. ઓકે એ આડછેદ છે. આના બે ટુકડા કરી નાખ્યા તો બંનેની લંબાઈ બંને ટુકડાની લંબાઈ કેટલી થઈ જશે? l આડછેદ બદલાશે નહીં. ઓકે લંબાઈને લંબ કરો છો તો સોલેનોઇડ છે નો આડછેદ a જેટલું જ રહેશે. આટાની સંખ્યા અડધી થઈ જશે. બે ટુકડા કરશો તો n/2 n/2. ઓકે તો બંને પરિસ્થિતિમાં એની ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન છે એની ગણતરી કરી. આમાં એનો ડાયપોલ અને જે ડાયપોલ મોમેન્ટ છે એની ગણતરી કરી. તો ચુંબક માટે ડાયપોલ મોમેન્ટ આપણે સોલેનોઇડ માટે ડાયપોલ મોમેન્ટ છે આપણે ગણી હતી લાસ્ટ લેક્ચરમાં n I a. ઓકે n આટાવાળું ગૂંચળું તરીકે વર્તશે સોલેનોઇડ છે. આટાની સંખ્યા એને ગુણ્યા પ્રવાહ into r છે a. ઓકે ગૂંચળું સોલેનોઇડ એટલે n આટા ધરાવતું ગૂંચળું છે. ઓકે તો એની ડાયપોલ મોમેન્ટ થશે n I a. ચાલો હવે ધ્રુવમાન ગણી નાખીએ. તો ધ્રુવમાન p ધ્રુવમાનની વ્યાખ્યા છેલ્લે કરી હતી એકમ લંબાઈ દીઠ આટા. ઓકે તો m/r
ડેશ ઇઝ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ છેદમાં એની લંબાઈ એટલે કે m ડેશ અપોન l. લંબાઈ કેટલી છે l છે. પરિવાર ડાયપોલ મોમેન્ટ હવે કેટલી છે m ડેશ. ઓકે આ ચેક કરી લો. લંબાઈ ડાયપોલ મોમેન્ટના છેદમાં લંબાઈ. તો હવે ડાયપોલ મોમેન્ટ કેટલી છે m ડેશ. લંબાઈ કેટલી છે l. તો m ડેશ બાય l. m ડેશ ની કિંમત મૂકી તો આ થશે m બાય 2. ઓકે અને છેદમાં 2 નીચે આવે m upon 2l. તો પહેલા કેટલી હતી m બાય 2l. હવે પણ કેટલી છે m બાય 2l. એનો મતલબ શું થયું ઇઝ ઇક્વલ ટુ p. એટલે ધ્રુવમાન બદલાતું નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લંબાઈને લંબ બે ટુકડા કરશો ત્યારે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે અડધી થશે પણ એનું ધ્રુવમાન છે અચળ રહે છે. ઓકે લંબાઈને લંબ સમાન ટુકડા કરતા બે સમાન ટુકડા કરતા તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થાય છે જ્યારે ધ્રુવમાન અચળ રહે છે. ઓકે આકાશ જો લંબાઈને લંબ બે સમાન ટુકડા કરશો તો ડાયપોલ મોમેન્ટ અડધી થશે પણ ધ્રુવમાન અચળ રહેશે. ઓકે ચલો એની પછી લંબાઈને સમાંતર છે ઓકે આ રીતે એના બે ટુકડા કરીને બે રીતે લંબાઈને આ વ્હાઈટ કલરની લાઈન છે. ઓકે આ રીતે બે ટુકડા કરીને તો બે ટુકડા એને દર્શાવે. ચલો પહેલા ટુકડા કર્યા પહેલા એને ડાયપોલ મોમેન્ટ નીકાળી નાખો. તો એઝ ઇટ ઇઝ આવે આવશે m ઇઝ ઇક્વલ ટુ આ કાઢી સંખ્યા n પ્રવાહ i r છે કેટલું તે ni. ચલો ધ્રુવમાન ગણી નાખ્યું તો m બાય 2. ઓકે ધ્રુવમાન આવશે m બાય 2. આ ટુકડા કર્યા પહેલાની વાત છે. ચલો એ પછી ટુકડા કર્યા પછી ગણશું m ડેશ. ઓકે n i આટાની સંખ્યા તો આટાની સંખ્યા તો એ કેટલા રહેશે n જ રહેશે. ઓકે કારણ કે આપણે લંબાઈને આખી બધી l 2l લંબાઈ આખી કવર થશે. લંબાઈ ચેન્જ નથી થતી. ઓકે 2l છે એટલા માટે આટાની સંખ્યા n પ્રવાહ i. ઓકે n i a પણ આડછેદ તમે જોશો તો આડછેદ કેટલું થઈ જશે અડધું બની જશે. ઓકે આડછેદ છે એ a બાય 2 થશે. ઓકે આ રીતે કાપો છે એટલા માટે આડછેદ અડધું થઈ જશે. તો અહીંયા આવશે a બાય 2 એટલે આ થઈ ગયું ni એટલે શું છે m એટલે કે m બાય 2. ઓકે તો લંબાઈને સમાંતર ટુકડા કરશો તો પણ અહીં જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે કેટલી થશે અડધી થશે. હવે વાત કરીએ ધ્રુવમાનની. તો ધ્રુવમાન p ડેશ ઇઝ ઇક્વલ ટુ m ડેશ બાય લંબાઈ કેટલી છે 2l. ઓકે m ડેશ છેદમાં લંબાઈ બદલાતી નથી 2l. ચલો ત્યાં કિંમત મૂકી તો આ થશે 1 બાય 2 m બાય 2 એટલે આ થશે m બાય 2l. આ રીતે લખી શકાય. અને m બાય 2 એટલે શું થશે p ઇઝ ઇક્વલ ટુ p બાય 2. ઓકે તો ધ્રુવમાન છે એ પણ અડધું થશે એવું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ લંબાઈને સમાંતર તમે બે ટુકડા કરશો તો ડાયપોલ મોમેન્ટ એ અડધી થશે અને એનું ધ્રુવમાન પણ અડધું થાય છે. ઓકે બંને અડધું જ થશે. લંબાઈને સમાંતર બે ટુકડા કરશો. તો આ બંને લોજિક છે બે માટે સાચું છે. ગજિયા ચુંબક અને સોલેનોઇડ. તમને ગજિયા ચુંબક આપે કે સોલેનોઇડ આપે બે માટે સાચું છે. એનું ધ્રુવમાન છે કઈ રીતે બદલાશે ને ડાયપોલ મોમેન્ટ છે કઈ રીતે. કારણ કે લંબાઈને સમાંતર ગજિયા ચુંબકના બે ટુકડા કરશો તો એની ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ અડધી થશે અને એનું ધ્રુવમાન પણ અડધું થશે. લંબાઈને સમાંતર બે ટુકડા કરતા ગજિયા ચુંબક અથવા સોલેનોઇડ જે કઈ લોકો લખી શકો છો. ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ તથા ધ્રુવમાન બંને અડધું થાય છે. ઓકે તો આ એમસીક્યુ છે જે આપણને એક માર્કમાં પૂછે છે. લંબાઈને લંબ ટુકડા કરશો તો એની ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાન કેટલું હશે તો કે m બાય 2 અને p જે પહેલા હતું એના કમ્પેરિઝનમાં. લંબાઈને સમાંતર બે ટુકડા કરવી તો એનું ધ્રુવમાન અને ધ્રુવમાન અડધું થશે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ અડધી થશે. ઓકે તો ઘણી વખત શું પૂછે ધારો કે ચાર ટુકડા કરી નાખે. લંબાઈને લંબાઈ ટુકડા કરે અને લંબાઈને સમાંતર ટુકડા કરે તો એનું ધ્રુવમાન કેવું શું થશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે ને ધ્રુવમાન કેટલું થશે. ચાર ટુકડા કરે પહેલા શું કરે લંબાઈને લંબ. ઓકે બે ટુકડા થઈ ગયા. હવે બે ટુકડા છે અને લંબાઈને સમાંતર
સમાંતર કેમ લાગે? ઓકે, તો આ રીતે ચાર સમાન ટુકડા બનાવે તો દરેક ટુકડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે અને ધ્રુવમાન કેટલું હશે? તો ખૂબ જ સિમ્પલ છે. ડાયપોલ મોમેન્ટ છે દરેક વખતે અડધી થાય. જો કે ગમે એ રીતે ટુકડા કરો, લંબાઈને લંબ કરો એટલે m/2 થશે, પછી લંબાઈને સમાંતર કરો એટલે m/2 નું પાછું અડધું એટલે m/4. પણ ધ્રુવમાન કેટલી વખત અડધું થશે? એક જ વાર લંબાઈને સમાંતર. તો એનો જવાબ શું હશે? m/4 અને p/2. તો એ પણ અહીં લખી નાખો. જો વિદ્યુતીય ચુંબકના લંબાઈને લંબાઈને સમાંતર ચાર ટુકડા કરવામાં તો દરેક ટુકડાની ડાયપોલ મોમેન્ટ કેટલું થશે? m/4. દરેક ટુકડાની ડાયપોલ મોમેન્ટ m/4 અને ધ્રુવમાન કેટલું અડધું થશે? ઓકે, p/2 થાય. તો ખાસ યાદ રાખવાનું છે, જો ચાર ટુકડા કરવામાં આવે, ઓકે, આ રીતે લંબાઈને પહેલા લંબ કાપી નાખવાના, ઓકે, એટલે બે ટુકડા મળશે, પછી બંને ટુકડા જેને કઈ રીતે લંબાઈને સમાંતર, એ રીતે ચાર ટુકડા બનાવવામાં આવે તો એની ડાયપોલ મોમેન્ટ, દરેક ટુકડાની જે ડાયપોલ મોમેન્ટ છે એ m/4 આવશે અને ધ્રુવમાન કેટલું આવશે? p/2. ઓકે, ચલો તો આ થઈ ગયું બેની કમ્પેરિઝન. ચલો એની પછી જે છે વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રની સરખામણી. તો આ પાઠમાં કોઈ નવીન સૂત્ર છે જ નહીં. ઓકે, પહેલો જે પાઠના જે સૂત્ર છે એ તમને યાદ હશે, તો આમાં બધા સૂત્ર મળશે. પહેલા એનું કન્વર્ઝન કરતા આવડવું જોઈએ. તો અહીંયા કન્વર્ઝન આપણે જોયું. તો ચલ પાસે જોયું પહેલા ક્ષેત્ર. તો આમાં કયું આવશે? વિદ્યુત ક્ષેત્ર આવશે E, અને આમાં કયું આવશે? ચુંબકીય ક્ષેત્ર B. ઓકે, વિદ્યુત શાસ્ત્રમાં E હોય એની જગ્યાએ કોણ લઈ લે છે? B લેશે. ચલો એની પછી વાત કરીએ સોર્સ અથવા ઉદ્ગમ. ઓકે, ત્યાં કોણ હતો? સ્થિર વિદ્યુતભાર. સ્થિર વિદ્યુતભાર Q, અહીંયા આવશે ગતિમાન વિદ્યુતભાર. બધા એક ટેબલ યાદ રાખેલા પાઠ ખૂબ જ ઈઝી છે. ગતિમાન વિદ્યુતભાર એટલે શું? કોણ બનાવશે? I પણ કહી શકો. ત્યાં સોર્સ કોણ છે? Q. B નો સોર્સ કોણ? I અથવા ગતિમાન વિદ્યુતભાર. ચાલો એની પછી ની સરખામણી જોઈએ. અચળાંક. ઓકે, અચળાંક ત્યાં તો 1/4πε0. તો આ જે અચળાંક છે એની જગ્યાએ તમારે મૂકી દેવાનું છે μ0/4π. ઓકે, આ છે. એટલે તમે વિદ્યુત શાસ્ત્રમાંથી યાદ હશો ચુંબકીય શાસ્ત્રના સૂત્રમાં 1/4πε0 દેખાય એની જગ્યાએ શું મૂકી દેવાનું? μ0/4π. ચાલો એની પછી ધ્રુવ લખી. ધ્રુવ, ત્યાં ધ્રુવ તરીકે કોણ છે વિદ્યુત શાસ્ત્રમાં? ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, એટલે કે વિદ્યુતભાર Q. ઓકે, જેવું વિદ્યુતભાર વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુતભાર કામ આપે છે એવું અહીંયા આપણે ભણી ગયા કોણ આવશે? ધ્રુવમાન આવશે. ઓકે, Q ની જગ્યાએ શું આવશે? ધ્રુવમાન P. અથવા તમે ધ્રુવની તીવ્રતા પણ લખી શકો છો. ઓકે, તીવ્રતા લખી આપણે. તો ધ્રુવની તીવ્રતા કેમાં મપાશે? કોણ દર્શાવશે? વિદ્યુતભાર દર્શાવશે. જ્યારે અહીંયા કોણ દર્શાવશે? ધ્રુવમાન દર્શાવશે. ઓકે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની તીવ્રતા વિદ્યુતભાર Q દર્શાવશે. જ્યારે અહીંયા કયા ધ્રુવ આવશે? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એની તીવ્રતા કોણ દર્શાવશે? ધ્રુવમાન ઉપરથી ખ્યાલ આવશે. ઓકે, એકમ પણ આપણને ખબર છે. આ કેમાં મુકાશે? કુલમમાં. જ્યારે આ કેમાં મુકાશે? એમ્પિયર ઇન્ટુ મીટર. ચલો એની પછી વાત કરીએ ડાયપોલની. ઓકે, ડાયપોલ મોમેન્ટ. આ તો પેલા દિશાની વાત કરી નાખી, ક્ષેત્રની દિશા. ઓકે, વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. ઓકે, આ રીતે સિમ્બોલ વાળું છે, ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. જ્યારે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ. N થી S. સોરી, ધન
ધન ધ્રુવથી ઋણ ધ્રુવ, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર. ચાલો એની પછી ડાયપોલ છે એ વાત કરવી. અહીંયા વિદ્યુત ડાયપોલ આવશે, અહીંયા ચુંબકીય ડાયપોલ આવશે. વિદ્યુત ડાયપોલ પ્લસ અને માઇનસ બંને વચ્ચેનું અંતર કેટલું? 2. ઓકે, આ વિદ્યુત ડાયપોલ. અહીંયા આવશે ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલ એટલે સિમ્પલ ગતિય ચુંબક. એની સરખામણી પણ કીધી હતી. અહીં N અને S છે અને ચુંબકીય ધ્રુવ પણ કહેવાય. આ ચુંબકીય ઋણ ધ્રુવ અને આ ચુંબકીય ધન ધ્રુવ. બંને વચ્ચેનું અંતર કેટલું હશે? 2L. બંનેનું ધ્રુવમાન કેવું હશે? સમાન. ઓકે, P જેટલું બંને ધ્રુવ છે અને ધ્રુવમાન સમાન હશે P જેટલું. તો આ થઈ ચુંબકીય ડાયપોલ. ચલો ડાયપોલ મોમેન્ટની વાત કરીએ. ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ થશે P Q into 2A. જ્યારે ચુંબકીય ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ M Q. શું થશે? P into 2A. ઓકે, ગતિય ચુંબક હોય તો અથવા તો સોલેનોઇડ હોય, પ્રવાહધારિત વસ્તુ હોય તેના માટે M M I. ઓકે, આ જે છે ગતિય ચુંબક નહીં છે અને સોલેનોઇડ અથવા પૂંછડા માટે NI. ચલો એની પછી વાત કરીએ દિશા. ડાયપોલ મોમેન્ટની દિશા. તો ડાયપોલ મોમેન્ટની દિશા. ઓકે, ડાયપોલ મોમેન્ટની દિશા. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે ક્યાંથી ક્યાં હોય છે? ઋણથી ધન. ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા કમ્પેરિઝન કરી નાખો. ઋણ એટલે કયો પોલ આવશે? દક્ષિણ ધ્રુવ. અને ધન એટલે ઉત્તર ધ્રુવ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ક્યાંથી ક્યાં થશે? દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. ઓકે, અહીંયા આવશે માઇનસ થી પ્લસ, અહીંયા આવશે S થી N. ઓકે, માઇનસ થી પ્લસ છે, અહીંયા આવશે S થી ઓકે એમ લખીશ. ચલો અને પછી વાત કરવી બળ. ઓકે, ધ્રુવ પર લાગતું બળ. તો ક્ષેત્ર દ્વારા લાગતું બળ એમ કરશે. ક્ષેત્ર દ્વારા ધ્રુવ પર લાગતું બળ. ઓકે, તો F થશે Q into E. જ્યારે એ જ વસ્તુ અહીંયા F Q. Q ની જગ્યાએ શું આવશે? ધ્રુવમાન આવશે P અને E ની સ્થાન પર લેશે G. ઓકે, તો એક સિંગલ પોલ જે છે એના પર લાગતું બળ આપણે આ કમ્પેરિઝનની મદદથી ગણી શકશું. ચલો એની પછી વાત કરવી ડાયપોલ પર લાગતું ટોર્ક. ડાયપોલ પર લાગતું ટોર્ક tau is equal to P sin theta. ઓકે, વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક tau is equal to P sin theta. જ્યારે અહીંયા આવશે P. ઓકે, P ની જગ્યાએ શું આવશે? N જે આપણે સૂત્ર ધારી ગયા આગળના પાઠમાં. P ની જગ્યાએ N, E ની જગ્યાએ આવશે B into sin theta s. ઓકે, અને પહેલાના પાઠમાં સૂત્ર આપણે ધાર્યું. તો આ રીતે કમ્પેરિઝન કરીને તમે યાદ રાખી શકો. ચલો હવે સ્થિતિ ઊર્જા. ડાયપોલની સ્થિતિ ઊર્જા. ઓકે, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકશો ડાયપોલ
સ્થિતિ ઉર્જા આવશે. તો વિદ્યુત ડાયપોલ માટે આપણે સૂત્ર તાર્યું હતું U - PE cos θ. ઓકે, તો એ જ રીતે ચુંબકીય ડાયપોલ જે છે એની પાસે પણ સ્થિતિ ઉર્જા આવશે જ્યારે એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકશો ત્યારે. તો કેટલી સ્થિતિ ઉર્જા આવશે? U - કન્વર્ટ કરવાને P ની જગ્યાએ કોણ આવશે? M વિદ્યુત ડાયપોલ અહીં આવશે ચુંબકીય ડાયપોલ. E વિદ્યુત ક્ષેત્ર અહીં આવશે ચુંબકીય ક્ષેત્ર ઇન્ટુ cos θ. ઓકે, તો ખૂબ જ આ ટેબલ યાદ રાખી લો એટલે આ પાર્ટ છે ખૂબ ઈઝી છે. ચાલો અને પછી વાત કરીએ ક્ષેત્રની. ડાયપોલ છે એના ક્ષેત્રના સૂત્ર આપણે તાર્યા હતા એના અક્ષ અને વિષુવવૃત્ત ઉપર. ઓકે, તો ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર. તો આમાં જે છે એ આપણે કહીશું r અંતરે લેવી મચ ગ્રેટર ધેન a. જે ડાયપોલની જે લંબાઈ ખૂબ મોટા અંતર માટે આપણે સૂત્ર લખશું, નાના અંતર માટે પણ લખી શકો કે r મચ ગ્રેટર ધેન l તથા r is much greater than l. ઓકે, a એટલે વિદ્યુત ડાયપોલ, l એટલે ચુંબકીય ડાયપોલ. ઓકે, તો વિદ્યુત ડાયપોલમાં આપણે લખશું E is equal to અક્ષ પર શું હતું તો કે 2kp by r cube. ઓકે, એટલે કે 1 k ની જગ્યાએ મૂકશું 1/4π0 2p by r cube. ઓકે, અને કઈ રીતે તો કે ડાયપોલ મોમેન્ટની દિશામાં આવશે E is equal to 1/4π0 2p by r cube. ઓકે, સદિશ સ્વરૂપે લખ્યું તો p ની દિશામાં. ઓકે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશામાં ક્ષેત્ર હોય છે 2kp by r cube. ઓકે, ચલો એ દોસ્તો આને કન્વર્ટ કરી નાખીએ. D is equal to 1/4π0 ની જગ્યાએ શું મૂકવાનું? μ0/4π r અચળ 1/4 ની જગ્યાએ μ0/4π 2 તો અહીંયા સીધી જ આવશે 2. ઓકે, p ની જગ્યાએ કોણ લેશે? m છેદમાં r. હવે કોઈ નવું સૂત્ર નથી, સિમ્પલ અને કન્વર્ઝન છે. દિશાની વાત કરીએ તો m ની દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં b આવશે. ચાલો અને પછી વિષુવવૃત્ત ઉપર લખી નાખો. ડાયપોલના વિષુવવૃત્ત પર r much greater than l તથા r is much greater than l. તો ખ્યાલ છે આના કરતા શું આવશે? અડધું અને ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા. D is equal to 1/4π0 p by r cube. અને આગળ કઈ નિશાની આવશે? માઇનસ. માઇનસ શું દર્શાવશે? ડાયપોલ મોમેન્ટની